हे गाइस, गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो સવારના જય શ્રી કૃષ્ણ। તો અત્યારે જસ્ટ મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું। હાલ જસ્ટ બંડી પહેરી છે એટલા માટે કે ગરમી વધારે પડે છે ને એટલા માટે। તો જ્યારે હું ઘરે રહું ત્યારે હંમેશા બંડી જ પહેરું છું, કારણ કે ગરમી હોય ને એટલે ગરમીની સિઝનમાં હંમેશા બંડી પહેરવાની પસંદ કરું છું। તો હવે ખેતરમાં જવાનું છે, પાઇપ છે એ વાળવાની છે, કારણ કે તાપ પડે એટલા માટે પાઇપ બળી જાય એટલા માટે। તો ચલો જલ્દીથી જઈએ। तो ये पहला चैनल सब्सक्राइब करी साथ बेल आइकन प्रेस करना ना भूलता। तो चलो निकलिए, अत्यारे जस्ट घर में जोई सको छो। चलो खेतर में पची जईशुं, पण अत्यारे टाइम थई जशे, 9:00 थई गई छे, એટલા માટે ભેંસોને પાણી પીવડાવી દઉં પછી ખેતરમાં જવા માટે નીકળીએ। તો 9 વાગ્યા હું પહેલાં ભેંસોને પાણી પીવડાવું છું, પણ આજે થોડુંક લેટ થઈ ગયું કારણ કે મેં આજે નાહી કાઢ્યું। હું નાતા પહેલાં ભેંસોને પીવડાવું છું, પણ આજે નાહીને પીવડાવું છું એટલા માટે। तो चलो जल्दी थी भैंसों ने पीवड़ावी लईए। त्यारे बधी भैंसो बेसी गई है और वाछड़ू पण जोई सको छो मस्त बेसी गई है। तो हवे हूँ पाणी पीवड़ावीश ने एटले बधा ऊभा थई जशे, जोई सको छो। खाली ने खाली मोटी भैंस एकली ऊभी छे, बाकी तो बधा बेसी गया है। अत्यारे हूँ पाणी पीवड़ावुं एटले हमणां जशो बधा ऊभा थई जशे। फाइनली पाइप अहींया लांबी हती छेक सुधी, तो अहींया कम्प्लीट गोल गोल वाળી દીધી છે, જોઈ શકો છો। છેક પેલા ખેતર સુધી લાંબી હતી, સાંભે લીલું દેખાય ત્યાં સુધી, તો જોઈ શકો છો ફાઇનલી। મિત્રો અત્યારે એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને બિલકુલ વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે આકાશમાં। તો લાગે છે આજે વરસાદ આવવાનો છે। આ બાજુ બિલકુલ વાદળ નથી એટલા બધા, પણ આ બાજુ બહુ બધા વાદળ છે, જોઈ શકો છો। આ બાજુ વરસાદ આવે એવું થયું છે, જોઈ શકો છો આકાશમાં। आखा आकाश अंदर वादळ वादळ अने आ बाजू तमे जोई सको छो थोड़ा थोड़ा वादळ छे। आ बाजू सूर्य जोई सको छो। तो फाइनली गाइज अत्यारे अहींया खेतरमां आव्यो छुं, जोई सको छो। तो अहींया खेतरमां पाणी जाय छे, तो अहींया जोवा माटे आव्यो छुं। तो जोई सको छो आपणी जुवार आगळ मैं व्लॉगमां बतावी हती, अने अत्यारे तमे जोई सको छो केटली मोटी थई गई छे, जोई सको छो। जईए घरे, अहींया घरनी बिलकुल नजीक ज आपणुं खेतर छे। तो चलो घरे जाइए। फाइनली अत्यारे आवी गयो छुं नवा घरे। तो जोई सको छो रेतीनो स्टॉक करी दीधो छे, अने हाल काम जेटले हतुं त्यां ज पड्युं छे। हवे 2 दिवसमां काम चालू थशे, जोई सको छो। अहींया जे पाणी भर्युं हतुं अहींया कम्प्लीट सुकाई गयुं छे। तो लगभग हवे 2 दिवसमां काम चालू थवानुं छे। 2 दिवसनी अंदर कड़िया आववाना छे એટલે काम चालू थई जशे। डेरीमां जवा माटे નીકળી છું, નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ છું કમ્પ્લીટ। અત્યારે ડેરીમાં જવા માટે નીકળી છું। તો આ સાલ મેં ચકલીઓ નથી બતાવી તમને બ્લોગમાં, એટલે તમે જોઈ શકો છો ચકલીઓ અત્યારે આવી છે। ગઈકાલના જે બનાવે છે એ માળામાં જ આવી, માળામાં નથી ને આ માળા આવી છે। અને ફાઇનલ ચકલી પણ જોઈ શકો છો। તો તમે પણ એવા માળા બનાવજો જેથી કરીને સંખ્યા વધી શકે। તો ચલો મળીએ। फाइनली અત્યારે ડેરીમાંથી હું ઘરે આવી ગયો છું, અને આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું। तो आई होप कि આજનો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાइब કરવાનું ના ભૂલતા। तो चलो बहुत जल्दी नवा ब्लॉग साथ મળીએ। ત્યાર સુધી બાય બાય।